મહાનગરપાલિકા દ્વારા પ્રી પ્રમોશન કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલિશન અથવા રિપેરિંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેર તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન, પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી। ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે, પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ આજે પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે લાઇટ, પાણી, ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી। જો તમારા લાઇટ પાણીના કનેક્શનને શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। અમે તરસાલીથી આવ્યા છે, દિવાળીપુરાથી। અમે અમારો એ કરવા આવ્યા છે। અમારે કાલથી 24 કલાક થઈ ગયા છે। અમારે લાઇટ બિલ, ગટર લાઈન અને પાણી બિલ બધું કાપી નાખ્યું છે। અમે 24 કલાકથી રાતે રહ્યા છે। અમને ખબર છે, છોકરા બૈરા જોડે અમે ત્યાં રહ્યા છે રાતે। અમે મન જાણે છે। અમે ત્યાં 40 વર્ષ અમારે થઈ ગયા છે। અમે આ લડત કરવા આવ્યા છે કે અમારા ગટર લાઈન કયા હિસાબથી તમે કાપી ગયા છે, ગટર લાઈન, પાણી લાઈન બધું એ, અને દસ્તાવેજ બધાના છે, વેરા પાવતી બી આવે છે, દસ્તાવેજ બી છે, લાઇટ બિલ બધા જ ભરે છે। આયેલા કોઈ જવાબ આલ્યો ને, ઊંધા ઊંધા જવાબ આવે, પોતપોતાના રોટલા શેકે છે, બીજું કશું નહીં। મારું નામ તિલક છે। માર્કેટમાં દિવાળીપુરા વિસ્તાર આવેલો છે, એના જર્જરિત મકાનોની નોટિસ આપી હતી 5 દિવસની, અને એ લોકોએ લખ્યું છે કે જેના પણ જર્જરિત મકાન હોય તો એને રિપેર કરી દેવા જોઈએ। વચ્ચે એકવાર સમયના દુરુપયોગ કરી 5-6 વાગ્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા અને એ અધિકારીઓને બધી પબ્લિક ભેગી થઈ અને એમને ત્યાંથી ભગાડી મૂક્યા અને એમને એવું કીધું કે અમને સમય આપો। ત્યારબાદ અત્યારે 2 દિવસ પહેલા પોલીસની બંદોબસ્ત સાથે, હરેક પોલીસ સ્ટેશનના પોલીસના બંદોબસ્ત સાથે અને બધા જ લોકો સાથે કોર્પોરેશનની ટીમ આવી અને બધા જ ઘરે પોલીસ ઉભા રહ્યા, કોઈને અંદર એન્ટ્રી આપતા નતા અને ગટર લાઈન, પાણી લાઈન, વિદ્યુતની લાઈન બધી કાપી નાખી છે। એટલે આ લોકો કોર્પોરેશન વાળા તાનાશાહી કરે છે અને આ બધાના હાથ પગ તોડી નાખ્યા છે। સવારમાં ઉઠીને નાવું કે પાણી પીવું કે લાઈટ સળગાવી, આ ઉનાળાનો દિવસ છે, આગળ ચોમાસું આવશે, આ પબ્લિક ગરીબ જશે ક્યાં? અમારી માંગણી એ જ છે કે આ જે વીજ જોડાણથી બધું કાપ્યું છે એ બધી વસ્તુને ફરી આજના દિવસમાં જ એને પૂરું કરો અને ત્યાંથી વીજ ચાલુ કરી દો અને આ ગરીબોને એમના ન્યાય આપો અને તમે એક સમય આપો। અમે કાયદાના હાથમાં પકડવાના નથી, અમે કાયદાની વિરુદ્ધ છે નથી, સરકાર જે તાનાશાહી કરે એની વિરુદ્ધ છે। એટલે જે આ બધું ચાલુ કરી દે અને અમારી એક જ માંગ છે ફક્ત ને ફક્ત કે અમને એક સમય આપે અને પછી તમારો એન્જિનિયરને ત્યાં મોકલો અને એ લોકો નક્કી કરે કે આ મકાન ધરાશયી થાય તો અમે સ્વેચ્છાથી તમને લોક મારવા દઈશું, પણ બધાએ શું ગુનો કર્યો, બધાનું લોક મારે ચાલવા દઈએ।